ઉનાળાની શરૂઆત સાથે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યું. હીટવેવના કારણે ગરમી સંબંધિત રોગોમાં વધારો. કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભુજ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે, જે સામાન્ય તાપમાન કરતાં ઘણો વધુ છે. આ તાપમાનના વધારા સાથે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામે ગરમી સંબંધિત રોગો અને તકલીફોમાં વધારો થયો છે. તાપમાનના વધારા સાથે લોકો ઘરની અંદર જ રહેવા અને પાણી પીવાથી ની માત્રા વધારવા જેવા પગલાં લઈ રહ્યા છે અને તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવા અને તાત્કાલિક તબીબી મદદ લેવાની સલાહ આપી છે. તેમજ બાળકો અને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. આ ગરમીના કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાકના નુકસાન અને પાણીની અછત જેવી સમસ્યાઓ વધી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ તાપમાનના વધારા સાથે પાણીના સ્ત્રોતો પર ભાર વધ્યો છે, જેનાથી પાણીની બચત અને સંરક્ષણની જરૂરિયાત પર મહત્વપૂર્ણ બની ગઈ છે. આ સ્થિતિમાં તંત્ર અને સ્થાનિક સમુદાયોએ મળીને ગરમીના અસરને ઘટાડવા અને લોકોની સુરક્ષા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. અત્યારે ભુજ કચ્છ જિલ્લાની વાત કરીએ તો ડેલી અમે રિપોર્ટિંગ લઈ રહ્યા છે. 108 થી મેં લઈએ છીએ. દરેક પીએસસી, સીએસસી, એસડીએચ અને સબ સેન્ટરથી મારી પાસે રિપોર્ટ દરરોજ આવે છે. અત્યારે હીટ રિલેટેડ ઇલનેસની અમારી પાસે કોઈ કેસ નથી આવ્યો, લેકિન જે અત્યારે ભુજ સિટીની ટેમ્પરેચર લગભગ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયા છે. કેસ આવી શકે, લેકિન અત્યાર સુધી ઓન રેકોર્ડ મારી પાસે હીટ રિલેટેડ ઇલનેસ અથવા હીટ વેવથી પીડિત કોઈ પણ કેસ રિપોર્ટેડ નથી. લેકિન અમે એની માટે સારી વ્યવસ્થા કરીને રાખી છે. જે અમારી પાસે એસડીએચ છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પીએસસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર. એ જગ્યા અમે લગભગ દરેક જગ્યા જે એસડીએચ છે, સીએસસી છે, એ જગ્યા હીટ વેવની જે પેશન્ટો આવશે એની માટે અલગથી અમે 5 બેડની વ્યવસ્થા કરી છે. અને દરેક જગ્યા જે મારો 95 સેન્ટર છે, જ્યાં અમારી પાસે કોલ્ડ ચેન સિસ્ટમ ડેવલપ કરી છે, એ જગ્યા લગભગ 200 થી 250 આઈસ પેક્સ પણ અમે ફ્રીઝ કરીને રાખેલું છે, જે જગ્યાથી અમે એવા કોઈ પેશન્ટ આવશે તેની સુવિધા આપી શકીશું. જ્યાં સુધી વાત છે પીએસસીમાં, તો પીએસસીમાં અમે 3 બેડ દરેક પીએસસીમાં, ટોટલ 69 પીએસસી છે, એ 3 બેડ અમે દરેક પીએસસીમાં ડેવલપ કરી નાખી છે. અને હીટ વેવથી લડવા માટે જે પણ સુવિધાઓ છે, લાઈક કે ઓઆરએસ કોર્નર છે, એ પેશન્ટને કેટલું જલ્દી અમે ઠંડુ કરી શકીએ, તો એ બધી વ્યવસ્થા અમે પીએસસી પર કરી રાખી છે. એની સિવાય સબ સેન્ટર પર જે પણ એવા પેશન્ટ લાગે કે હીટ રિલેટેડ ઇલનેસની પેશન્ટ છે, એ ઇમિડિયેટ એ પેશન્ટને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. જે અમારી સબ સેન્ટરની બહેનો છે, જે આશા બહેનો છે, અથવા એમપીએસડબલ્યુ છે, જે કે વિલેજમાં કામ કરે છે, એ લોકો પીએસસી લેવલ પર તુરંત રેફર કરે છે 108 બોલાવીને, અથવા પોતાની એમ્બ્યુલન્સ જે ઉપલબ્ધ હોય એ રીતે અમે એની રેફરલ સિસ્ટમ ડેવલપ કરીને કરેલું છે ઓલરેડી ડેવલપ. તો પીએસસી પર અથવા નજદીકમાં સીએસસી હોય તો સીએસસી પર મોકલે છે પેશન્ટ. અમે આશા બહેનના દરેક ગામમાં આઈસી એક્ટિવિટી માટે આશા બહેનોની અમે ટ્રેન્ડ કરી છે, એની વીસી પણ લીધી છે, અને દરેક તાલુકા હેલ્થ ઓફિસર એની ટ્રેનિંગ પણ દરેક આશા બહેનોની આપી છે, જેથી કે એવા કોઈ હીટ રિલેટેડ ઇલનેસવાળા કેસો હોય એ ઓળખી શકે અને એની બેસિક સારવાર પણ આપી શકે ગામમાં. કેમ કે એમાં આશા બહેનોની ઓઆરએસની પેકેટ વગેરે આપીએ જ છીએ. અને જરૂરત લાગે તો એ 108 બોલાવીને અથવા પીએસસીની એમ્બ્યુલન્સથી કેસને રેફર કરે.